Good morning, all of you. FEC, Unit 2, question number 3. Question is explain the process of communication. માહિતી સંચારની પ્રક્રિયા. That means how we made communication. આપણે કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો કદાચ તમને એવું લાગતું હશે કે ગઈકાલે જે ક્વેશ્ચન ચલાવ્યો અને આજનો જે ક્વેશ્ચન્સ બંને સેમ છે, રાઈટ? But my answer is no. It's not same. Yesterday, question number 2 is a components of process of communication. એટલે કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એના જે ઘટકો, એમાં જે જરૂરી બાબતો જેને આપણે કમ્પોનન્ટ્સ કહીએ છીએ. એટલે કે કમ્યુનિકેશન કરવું હોય તો તમારી પાસે સેન્ડર હોવા જોઈએ, રિસીવર હોવું જોઈએ, મેસેજ હોવું જોઈએ, ચેનલ કે મીડિયમ હોવું જોઈએ, એવું એટમોસ્ફિયર હોવું જોઈએ, ક્લાઇમેટ હોવું જોઈએ, તમને ફીડબેક પણ મળવું જોઈએ, તો તમે કોમ્યુનિકેશન કરી શકો. નાઉ ટુડે ઇઝ ધ એક્ઝેક્ટ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. ચલો, એ બધું જ તમારી પાસે છે. તમારી પાસે બોલનાર છે, સાંભળનાર છે, સેન્ડર રિસીવર છે, સંદેશો શું, મેસેજ શું આપવાનો છે એ તમને ખબર છે, કયું મીડિયમ ચૂઝ કરવાનું એ તમને ખબર છે, બરાબર છે? એવું ક્લાઇમેટ છે કે જેમાં રહીને તમે પ્રોપરલી કોમ્યુનિકેશન કરી શકશો. પણ હવે કોમ્યુનિકેશન કેવી રીતે થાય છે, એની શરૂઆત ક્યાંથી થાય છે અને ક્યાં એનો તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ થાય, તો તમારા પ્રી ડિટરમાઇન ગોલથી લઈને તમારા અગાઉથી નક્કી કરેલા ઓબ્જેક્ટિવને અચીવ કરવાથી માંડીને તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ થવા સુધીની જે પ્રક્રિયા, જે પ્રોસેસ કે જેમાં તમે જે અચીવ કરવા માગો છો એ કોમ્યુનિકેશન દ્વારા અચીવ કરી શકશો, ધીસ ઇઝ નોન એઝ અ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. સો ફર્સ્ટ ઓફ ઓલ, question number 2 and question number 3 are not the same. It's a different. સેકન્ડ ક્વેશ્ચનમાં તમે ખાલી એના કમ્પોનન્ટ્સ વિશે ભણ્યા છો કે કોમ્યુનિકેશનના પાર્ટ કયા કયા છે તે. ના, હવે એકચ્યુઅલ જે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન છે કે મારે કોમ્યુનિકેશન હવે કરવું જ છે કોઈ પર્સન સાથે, તો એમાં કયા કયા સ્ટેપ મારે ફોલો કરવાના. ધીસ ઇઝ નોન એઝ અ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. તો એ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનમાં અહીંયા પણ એના કમ્પોનન્ટ્સના બેઝ ઉપર એના 6 પ્રોસેસ આપ્યા છે. 6 સ્ટેપમાં પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનને તમે કમ્પ્લીટ કરી શકો. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ આઈડિએટિંગ. આઈડિએટિંગ ડેટ મીન્સ કે વિચાર ઉદ્ભવવો. એટલે કે સૌથી પહેલું તો કોમ્યુનિકેશન કરવો છે એવો વિચાર તમને ઉદ્ભવે તમારા મગજની અંદર, જે તમારા વિચારો હોય, તમે જે વસ્તુ બીજા સાથે શેર કરવા માંગતા હોય, આઈડિયા, થોટ્સ, ઇમોશન્સ, ફિલિંગ્સ, તો એ જે બધું છે એને આઈડિએટિંગ કહેવાય, વિચાર ઉદ્ભવો. અને એ જ આઈડિએટિંગ જે પર્સનને ક્રિએટ થાય છે એ પર્સનને આપણે કહીએ છીએ સેન્ડર. તો બીજા શબ્દમાં હું એવું કહી શકું કે આઈડિએટિંગ પ્રોસેસ ઇઝ ડન બાય ધ સેન્ડર. અને એઝ અ સેન્ડર એના માઇન્ડની અંદર જે આઈડિએટિંગ ક્રિએટ થાય છે, જે આઈડિયા ક્રિએટ થાય છે કે મારે આ વસ્તુ બીજા સાથે શેર કરવી છે, કે આ ઇન્ફોર્મેશન મારે બીજાને ઇમ્પાર્ટ કરવી છે, કે બીજાને મારે એમાં પાર્ટિસિપેટ કરવા છે, એના માટે પછી એ સતત પ્રયત્ન કરે છે, એને કહેવામાં આવે છે એન્કોડિંગ. એ વિચારોને પોતે સમજવા માટેનો પ્રયત્ન કરશે કે હું બીજાને કેવી રીતે રજૂઆત કરું જેથી કરીને મારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરી શકાય. કે આજે માની લો કે ફોર્મના મેનેજર તરીકે, મેનેજમેન્ટ તરીકે તમને એવો વિચાર આવ્યો, માઇન્ડની અંદર એવું ક્રિએટ થયું વિચાર કે ભાઈ આઈ હેવ ટુ અરેન્જ વેલફેર પ્રોગ્રામ ફોર ધ એમ્પ્લોયી. આવો વિચાર તમને આવી ગયો. તો એક મેનેજમેન્ટ તરીકે જે તમને વિચાર આવ્યો, તો હવે એને તમે એક્ઝિક્યુટ કરવાનો, અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશો કે ભાઈ વેલફેર પ્રોગ્રામ મારે એમ્પ્લોયી માટે કરવો છે.
તો એ વિચાર તો આવે પણ હું એને કેવી રીતે કરી શકું, તો તમે પોતે એને અન્ડરસ્ટેન્ડ કરશો. કઈ બાબતે? તો કે ભાઈ એમાં કયા પ્રકારના એમ્પ્લોયી જોઈએ, વેલફેર પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ કોના માટે છે, કયા પ્રકારના એમ્પ્લોયી માટે એની રિક્વાયરમેન્ટ છે, કેટલા નંબર ઓફ એમ્પ્લોયીને હું એ પ્રોગ્રામમાં કન્ટ્રીબ્યુટ કરી શકું છું, ભાગ આપી શકું છું, બરાબર છે. એની એ પ્રોગ્રામ હું કરું તો એના માટે સ્પેશિયલાઇઝ પર્સન કોણ છે, કયો વ્યક્તિ બોલાવું એક્સપર્ટને, કે એ ક્યાં મને અવેલ બનશે, ક્યાં એ મળી રહેશે, એની એક્સપેન્સીસ કેટલો થશે, આ બધી બાબતોને તમે અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરો, જે સેન્ડર દ્વારા કરવામાં આવશે. કેમ? તો કે આઈડિયા હંમેશા સેન્ડરના માઇન્ડમાં ક્રિએટ થાય અને એ જ ઇમ્પાર્ટ થતો હોય છે, એ જ આગળ બીજા સુધી પહોંચાડવામાં આવતો હોય છે. તો એ જે વસ્તુ તમે કરો છો કે ભાઈ વિચાર તો મને આવ્યો, આ મારો ઓબ્જેક્ટિવ છે કે મારે આ વર્ક ફૂલફિલ કરવું છે, એ મારો ઓબ્જેક્ટિવ બની ગયો જે મને વિચાર આવ્યો, પણ હું એને કેવી રીતે હવે એપ્લાય કરીશ, કેવી રીતે ફોલો કરીશ, દેટ મીન્સ એન્કોડિંગ. અને એ જે પ્રક્રિયા છે જે સેન્ડર દ્વારા કરવામાં આવે છે, ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ અ એન્કોડિંગ પ્રોસેસ, જે ઓલવેઝ સેન્ડર દ્વારા કરવામાં આવે, બરાબર છે. એટલે ફર્સ્ટ કોમ્યુનિકેશન પ્રોસેસ છે આઈડિયેટિંગ, વિચાર ઉદ્ભવ, જે તમને અગાઉ એવું સમજાયું કે કોમ્યુનિકેશન ક્યારે થાય, તો કે જ્યારે કંઈક તમારી પાસે એવું તમે શેર કરવા માંગતા હોય, તમારે કોઈની સાથે કંઈક શેર જ ન કરવું હોય તો તમને કોઈ વિચાર જ નથી ઉદ્ભવવાનો, બરાબર છે. એટલે સૌથી પહેલું સ્ટેપ છે વિચાર ઉદ્ભવ, અને વિચારના આધારે જ આગળની પ્રક્રિયા તમે અમલમાં મૂકશો, તો એને આપણે કહીશું એન્કોડિંગ. તો આ બંને પ્રોસેસ આઈડિયેટિંગ અને એન્કોડિંગ, આ બંને પ્રોસેસ સેન્ડર દ્વારા એપ્લાય કરવામાં આવે છે. હવે એ એન્કોડિંગ તમે આટલું વિચારો એટલે એમાંથી એક પ્રોપર સિસ્ટમ જનરેટ થાય, બરાબર છે. જે એટલે કે તમે પછી આ બધા પ્રશ્નોનું એક સોલ્યુશન થાય કે ભાઈ આ એક્સપર્ટ છે, એનો આટલો ટાઈમ છે ને આટલા એમ્પ્લોયીને તમે ડિસાઇડ કરી લીધું, એને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરીને તમે એમાંથી કઈ રીતે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી એ તમે એઝ અ સેન્ડર તરીકે ડિસાઇડ કરી લીધું, બરાબર છે. મેથડ, મીડિયમ, ચેનલ બધું જ તમે એમાં નક્કી કરી લીધું. હવે એને પ્રોવાઈડ કરવાની વાત છે, બીજા સુધી પહોંચાડવાની વાત છે. અને એ જે બીજા સુધી પહોંચાડવાની વાત, એ પહોંચાડવાનો પ્રોસેસ, એ પણ પહોંચાડવાનું કામ કોણ કરશે, તો કે સેન્ડર દ્વારા જ કરવામાં આવે. અને એ જે પ્રક્રિયા છે કે મારા મગજમાં ઉદ્ભવેલા વિચારો બીજા સાથે શેર કરીશ અને પ્રોપરલી વિચારીને, દેન આફ્ટર વી સે ઇટ્સ અ ટ્રાન્સમિટિંગ, બરાબર છે. એટલે સૌથી પહેલું તો સેન્ડરના માઇન્ડની અંદર ક્રિએટ થયેલા જે આઈડિયાઝ છે એને એ પોતે પોતાની જાતે અન્ડરસ્ટેન્ડ કરે છે, અને આ અન્ડરસ્ટેન્ડિંગની અંદર, આ એન્કોડિંગ પ્રોસેસની અંદર મેજોરિટી ગઈકાલના જે કમ્પોનન્ટ્સ આપણે જોઈ ગયા હતા એ બધા જ કવર થઈ જાય, મીડિયમ ચેનલ સુધીના બધા જ. કેમ? તો કે ત્યાર પછી જ તમે પ્રોપરલી એઝ એ સેન્ડર મેસેજને ટ્રાન્સફોર્મ કરી શકો. ટ્રાન્સફોર્મ કરી શકો એટલે બીજા સામે રજૂ કરી શકો. અને રજૂ કરવાની જે પદ્ધતિ, જેને કમ્યુનિકેશનની અંદર કહેવામાં આવે છે ટ્રાન્સમિટિંગ, બરાબર છે. ટ્રાન્સમિટિંગ એટલે મારા વિચારોને બીજા સામે રજૂ કરવાની પદ્ધતિ, બરાબર છે. ટ્રાન્સમિટિંગ એટલે શું? બીજા સમક્ષ રજૂ કરવાની પદ્ધતિ, રજૂઆતની પદ્ધતિ, સિસ્ટમ, કે કઈ પદ્ધતિ દ્વારા તમે તમારા વિચારોને બીજા સુધી પહોંચાડી શકો. ઓકે, નેક્સ્ટ, ત્યાર પછી હવે તમે રજૂ કરશો તો સામે રિસીવિંગ પ્રોસેસ શરૂ થશે. અને એ જે રિસીવિંગ એટલે કે મેળવવું, બરાબર છે. રિસીવિંગ એટલે શું? મેળવવું, એક્સેપ્ટ કરવું, બીજા દ્વારા રજૂ કરેલા વિચારોને એક્સેપ્ટ કરવા, એને કહેવાશે રિસીવિંગ, લઈ લેવું. એને અન્ડરસ્ટેન્ડિંગ, હું ખાલી શબ્દ વાપરું છું એક્સેપ્ટિંગ, તમે મેળવી લો છો, એનો મતલબ એવું નહીં કે તમે સમજી ગયા, અન્ડરસ્ટેન્ડ થઈ ગયું. ખાલી જસ્ટ રિસીવર એટલે એઝ એ રિસીવિંગ પાર્ટ એ રિસીવર તરીકે કરવામાં આવે છે. તો રિસીવર તમારા ટ્રાન્સફોર્મ કરેલા વિચારોને, રજૂ કરેલા વિચારોને રિસીવ કરવાનો પ્રયત્ન કરશે, અને એ જે રિસીવ કરે છે એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ રિસીવિંગ, જે નોર્મલી આ પ્રોસેસ રિસીવર દ્વારા થતો હોય. અને જેવો રિસીવર એ ઇન્ફોર્મેશનને રિસીવ કરશે, સેન્ડર દ્વારા ટ્રાન્સમિટ થયેલી મેસેજને, કે કોઈ પણ ઇન્ફોર્મેશનને, કે થોટ્સને, ફિલિંગ્સને એ શેર કરશે, તો રિસીવર રિસીવ કરશે. દેન આફ્ટર દે ઓલ્સો વોન્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ મેસેજ. એ રિસીવર પણ ત્યાર પછી મેળવ્યા પછી એને પર થિંકિંગ કરશે, એનું એનાલિસિસ કરશે, એને ઇન્ટરપ્રિટ કરશે, સમજવા માટેનો પ્રયત્ન કરશે, અન્ડરસ્ટેન્ડિંગ કરશે કે સામે જેને આ ઇન્ફોર્મેશન આપી
એ વ્યક્તિ આની પાછળથી પોતે શું અચીવ કરવા માંગે છે. એ જે પ્રક્રિયા એ રિસીવર દ્વારા થશે અને એ જે પ્રોસેસ છે એને કહીએ છીએ ડીકોડિંગ. તો ડીકોડિંગનો મતલબ શું? તો કે અન્ડરસ્ટેન્ડિંગ બાય રિસીવર. બરાબર છે. રિસીવર દ્વારા જે અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવામાં આવે છે કે કઈ વસ્તુ સામે મેસેજ આપનાર વ્યક્તિ એને જે ઇન્ફોર્મેશન મળી, જે થોટ્સ મળ્યા, એની પાછળનું સેન્ટરનો પર્પસ શું છે એ અન્ડરસ્ટેન્ડ કરવાનો જે પ્રયત્ન કરે છે, એને ઇન્ટરપ્રિટ કરવાનો પ્રયત્ન કરે છે, એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરે છે, ધીસ ઇઝ નોન એઝ અ ડીકોડિંગ. અને આફ્ટર ડીકોડિંગ એ ઇન્ટરપ્રિટ કરી લે, એનાલિસિસ કરી લે, અન્ડરસ્ટેન્ડ કરી શકે, દેન આફ્ટર એઝ અ રિસીવર દે હેવ ટુ પ્રોવાઈડ ધ રિસ્પોન્ડ. રિસ્પોન્ડ એટલે જવાબ આપો, ફીડબેક. બરાબર છે, જવાબ આપો. અને જ્યારે એ પ્રોસેસ કમ્પ્લીટ થાય રિસીવર તરફથી, ત્યારબાદ એ તમને તમારા જે ઓબ્જેક્ટિવ્સ છે સેન્ડરનું એને ધ્યાનમાં રાખીને પોતે એને શું આપશે? રિસ્પોન્ડ આપે છે. અને એ રિસ્પોન્ડ મળે ત્યાં તમારો કોમ્યુનિકેશન પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. બરાબર છે. તો કમ્પોનન્ટ્સ ઓફ પ્રોસેસના આધારે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનને પણ આપણે 6 પાર્ટમાં ડિવાઈડ કર્યા. એમાં પહેલો વર્ડ છે આઈડિએટિંગ, બીજો વર્ડ છે એન્કોડિંગ. ફરી એન્કોડિંગ એટલે શું? એન્કોડિંગને શોર્ટમાં આપણે એવું કહી શકીએ તો કે એન્કોડિંગ મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ idea created by sender him or herself. બરાબર છે. પોતાની જાતે જ હિમ ઓર હરસેલ્ફ, મેલ પણ હોય ને ફિમેલ પણ હોય. તો આ બંને પોતાના જે આઈડિયા છે એને કેવી રીતે મેસેજ ફોર્મમાં તૈયાર કરીને અન્ડરસ્ટેન્ડ કરવા, પોતાના મેસેજને, પોતાના વિચારોને સમજવા માટેનો જે પ્રયત્ન કરે છે એને આપણે કહીશું એન્કોડિંગ. બરાબર છે. એટલે ફર્સ્ટ પ્રોસેસ આઈડિએટિંગ, સેકન્ડ પ્રોસેસ એન્કોડિંગ, થર્ડ પ્રોસેસ ટ્રાન્સમિટિંગ, ફોર્થ રિસીવિંગ, ફિફ્થ ડીકોડિંગ, સિક્સ રિસ્પોન્ડિંગ. એમાંથી પ્રોસેસની અંદર જે પહેલા 3 પોઈન્ટ છે, ઇટ્સ ફ્રોમ સેન્ડર પોઈન્ટ ઓફ વ્યૂ. આઈડિએટિંગ, એન્કોડિંગ, ટ્રાન્સમિટિંગ, આ ત્રણેય એક્ટિવિટી સેન્ડર દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, સેન્ડર દ્વારા એને એપ્લાય કરવામાં આવશે. જ્યારે રિસીવિંગ, ડીકોડિંગ અને રિસ્પોન્ડિંગ, આ જે 3 પ્રોસેસના સ્ટેપ છે, લાસ્ટ 3, ઇટ્સ ઓલવેઝ ફ્રોમ રિસીવર પોઈન્ટ ઓફ વ્યૂ. આ 3 પ્રોસેસ રિસીવર દ્વારા એપ્લાય કરવામાં આવશે. એટલે ટોટલ 6 પોઈન્ટ છે. એમાં 3 પોઈન્ટ સેન્ડર પોઈન્ટ ઓફ વ્યૂ છે અને 3 પોઈન્ટ રિસીવર પોઈન્ટ ઓફ વ્યૂ છે. અને એ બંનેનું સેમ લેવલ ઓફ પાર્ટિસિપન્ટ તમારા કોમ્યુનિકેશન પ્રોસેસને સક્સેસફુલ બનાવે છે. તો નાવ વી સ્ટડી ધ ડિટેલ ઇન્ફોર્મેશન ઓફ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન્સ. તો જો શું કીધું છે? એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન્સ. કમ્યુનિકેશન ઇઝ અ, એમસીક્યુ માટે ધ્યાનમાં રાખજો, કન્ટિન્યુઅસ એન્ડ અ ડાયનેમિક પ્રોસેસ. કમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે છે. સતત ડેટ મીન્સ કે આજે એકવાર તમે કોઈ એક ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને કોમ્યુનિકેશન કર્યું તો એનો મતલબ એવું નથી કે આફ્ટર અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ, આફ્ટર અ 1 year, આફ્ટર અ 6 months, આફ્ટર અ 2 months તમારે ફરી કોમ્યુનિકેશનની જરૂર પડશે. નો. વિધિન અ સેકન્ડ મિનિટ, વિધિન અ સેકન્ડ તમારે કોઈ નવો ગોલ ક્રિએટ થાય અને એના માટે ફરીથી તમારે કોમ્યુનિકેશન કરવાની જરૂરિયાત ઊભી થાય છે. સો ઇટ્સ વન બાય વન કન્ટિન્યુઅલી, એક પછી એક વારંવાર નવા ઓબ્જેક્ટિવ માટે તમારે ફરીને ફરી કોમ્યુનિકેશન કરવું પડતું હોય છે. હા, ધ ઓબ્જેક્ટિવ શુડ બી ચેન્જ. દર વખતે ઇકોનોમિકલ જ ગોલ હોય એવું ના હોય. કોકવાર હ્યુમન ઓરિએન્ટેડ હોય, કોકવાર એમ્પ્લોયી ઓરિએન્ટેડ હોય, કોકવાર બિઝનેસ ગોલ ઓરિએન્ટેડ હોય. દરેક વખતે પર્પઝ અલગ અલગ હોય, ઓબ્જેક્ટિવ્સ અલગ અલગ હોય. બટ તમે એવું કહો કે અત્યારે હવે કોમ્યુનિકેશન થઈ ગયું તો 2 કલાક સુધી કોઈ કોમ્યુનિકેશન નહીં થાય, ઇટ્સ નોટ પોસિબલ. ઇનફોર્મલ બેઝ ઉપર પણ તમે કોમ્યુનિકેશન કરશો. સો
વી સે ડેટ કમ્યુનિકેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એ ચાલ્યા જ કરતો હોય છે. ઇટ્સ અ નેવર બ્રેક. એ ક્યારે અટકતો નથી. બરાબર છે. એન્ડ ડાયનેમિક. ડાયનેમિક એટલે ચેન્જ થતો રહે. ડાયનેમિકનો મતલબ શું થાય? ડાયનેમિકનો મતલબ ચેન્જ. ડાયનેમિક, જસ્ટ અ મિનિટ. ડાયનેમિક મીન્સ ચેન્જ. ચેન્જ ટાઈમ ટુ ટાઈમ, એટલે કે સમય ટાઈમ ટુ ટાઈમ, એટલે કે સમયની સાથે જેમ જેમ સમય બદલાય તેમ તેમ એ તમારું કમ્યુનિકેશન કરવાની જે પદ્ધતિ છે એ બદલાતી રહે છે. બરાબર છે. અત્યારે આપણે જે કરીએ છીએ એ ટાઈમ ટુ ટાઈમ ડાયનેમિક કમ્યુનિકેશન છે. કે પહેલાં કોઈ દિવસ આપણે ઓનલાઈન નહોતા બનતા, કે આવા ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી મીડિયમ દ્વારા નહોતા બનતા, બટ નાઉ ડે we study. So it's a dynamic process. It is a more important to understanding of the process of communication for ensuring its efficiency. એટલે કે જ્યારે ભલે કમ્યુનિકેશન પ્રોસેસ કન્ટિન્યુ છે, ડાયનેમિક છે, પણ જ્યારે તમે કમ્યુનિકેશન કરો છો તો એ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશનની અંદર સૌથી અગત્યની બાબત તો એ છે કે તમને એની એન્શ્યોરિટી હોવી જોઈએ, ખાતરી હોવી જોઈએ કે તમારું કોમ્યુનિકેશન ઇફિશિયન્ટલી થાય. ભલે તમે કોઈ પણ સમયની સાથે બદલાતી ટેકનોલોજી બદલતા રહો, પણ તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે કમ્યુનિકેશન તમારો એફિશિયન્સીવાળો હોવો જોઈએ. બરાબર છે. પ્રોપરલી એ તમે એનો ઇફેક્ટિવનેસ પૂર્વક એ કોમ્યુનિકેશન થાય છે કે નહીં એ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. The process of communication take place in a 6 stages. અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કમ્યુનિકેશન પ્રોસેસને 6 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો ફર્સ્ટ સ્ટેજ છે, હવે આ પોઈન્ટ 1 by 1 જ ડિસ્કશન થવા જોઈએ. પ્રોસેસ છે. પછી તમે એવું કહો કે હું ડિકોડિંગ પહેલાં લખી દઉં, વાઇડેટિંગ પછી આવે, રિસીવિંગ એના પછી આવે, તો એવું ના ચાલે. ફર્સ્ટ સ્ટેપ પ્રોસેસ છે, એટલે ફર્સ્ટ સ્ટેપ આઈડિએટિંગ જ હોવો જોઈએ. તો એનો પણ MCQ પૂછે કે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનના જે આ સ્ટેપ છે એને અલગ અલગ ઓર્ડરમાં તમને આપ્યા હોય અને એને તમારે પ્રોપર ઓર્ડરમાં અરેન્જ કરવાના હોય, તો એ ક્યારે થાય કે તમને પ્રોપર 6 પોઈન્ટ તમે લોંગ ક્વેશ્ચનમાં લર્ન કર્યા હોય કે 1 by 1 આ રીતે પોઈન્ટ આવે છે, તો તમે એને ખાલી પ્રોપરલી કયો સાચો ઓર્ડર છે એ તમે સિલેક્ટ કરી શકો. ક્વેશ્ચન હાર્ડ ના હોય પણ જે મહેનત પ્રોપરલી થવી જોઈએ એ ના થઈ હોય ત્યાં તકલીફ પડે. બરાબર છે. તો પહેલો પોઈન્ટ છે આઈડિએટિંગ, વિચાર ઉદ્ભવ. The sender plans how to execute the idea and achieve the goal. જે માહિતી મોકલનાર વ્યક્તિ છે કે બોલનાર વ્યક્તિ છે એ હંમેશા એ પોતાના વિચારોને, પોતાના ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે કેવી રીતે એને એક્ઝિક્યુટ કરવા, પોતાના વિચારોને કેવી રીતે અમલમાં મૂકવા એનું સૌથી પહેલું આયોજન કરે છે. ઉદ્ભવેલા વિચારેનો એ પ્લાન કરે છે કે મારે આ વસ્તુ તો અચીવ કરવી છે, કે મારા આ આઈડિયા છે મારે બીજાને શેર કરવા છે, તો હું કેવી રીતે રજૂ કરું કે જેથી કરીને હું મારા ઓબ્જેક્ટિવને અચીવ કરી શકું. સેન્ડર શુડ ડુ એન ઓડિયન્સ એનાલિસિસ. અને એટલા માટે જ સેન્ડર એ પોતાના ઉદ્ભવેલા વિચારોને, પોતાના ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા માટે એને શું કરવું જોઈએ? ઓડિયન્સ એનાલિસિસ કરવું જોઈએ, જે આપણે સેકન્ડ ટોપિકમાં ડિસ્કશન કરી ગયા. જો એ ના કર્યું હોય તો તમને ખ્યાલ નહીં આવે કે તમે હાઉ ટુ ઇઝીલી યુ અચીવ યોર ગોલ, હાઉ ટુ એક્ઝિક્યુટ યોર આઈડિયા ટુ અધર. જો એ ઓડિયન્સ એનાલિસિસ નહીં કર્યું હોય તો તમને એવો ખ્યાલ નહીં આવે કે મારા થોટ્સને હું કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરું, અમલમાં મુકાવું. એન્ડ મેક એફોર્ટ્સ. જો તમે ઓડિયન્સ એનાલિસિસ કરેલું હશે તો એના દ્વારા શું થશે? ટુ મિનિમાઇઝ ધ પ્રોબેબલ બેરિયર્સ. જો તમે ઓડિયન્સ એનાલિસિસ કર્યું હશે તો એઝ એ સેન્ડર જે તમારા આઈડિયા છે, ઇમ્પાર્ટિંગ આઈડિયા છે, એની અંદર ઊભા થતા જે પ્રોબેબલ બેરિયર્સ છે, એવું નહીં કે આ બેરિયર્સ જ છે, અવરોધ જ છે, પણ શક્ય તેટલા જે મુશ્કેલીઓ હોય, પ્રોબ્લેમ્સ હોય, તો એને તમે શું કરી શકશો? મિનિમાઇઝ કરી શકશો. બરાબર છે. અને એ જ એટલા મિનિમાઇઝ થશે ડેટ મે હેમ્પર ધ પ્રોસેસ. હેમ્પર એટલે આગળ લઈ જવું. એટલો જ તમારો જેટલું તમારું ઓડિયન્સ એનાલિસિસ વધારે હશે તો એટલા તમારા પ્રોબેબલ બેરિયર્સ, શક્ય તેટલા પ્રશ્નો તમે રિમૂવ કરશો, શક્ય તેટલા એક્સક્યુઝીસ તમે દૂર કરશો, અને એ જ તમારા
કોમ્યુનિકેશનને આગળ લઈ જવામાં તમને હેલ્પ કરશે. એટલું તમારું કોમ્યુનિકેશન પ્રોસેસ લેવલ ઇમ્પ્રૂવ થશે, વધારે સક્સેસફુલ થશે. એટલે કીધું છે હેમ્પર ધ પ્રોસેસ. બરાબર છે? તો ઇઝીલી તમે આગળ કેવી રીતે વધવું એનો તમને આઈડિયા મળશે. પણ જો ઓડિયન્સ એનાલિસિસ નહીં કર્યું હોય તો તમને પ્રશ્નો જ દેખાશે, અને પ્રશ્ન આવશે એટલે તમે શું થશો? ત્યાં અટકી જશો. તો તમે શું કહેશો ઘણીવાર કે હવે પછી કરીશું, અત્યારે કશું નથી કર્યું. ડેટ મીન્સ કે તમે ઓડિયન્સ એનાલિસિસ નથી કર્યું, એટલે તમે તમારા કોમ્યુનિકેશન પ્રોસેસમાં આગળ વધી શકતા નથી. પણ જો ઓડિયન્સ એનાલિસિસ હશે તો ઇઝીલી તમે એને રિમૂવ કરી શકશો અને હેમ્પર થઈ શકશો, આગળ વધી શકશો પ્રોસેસમાં. સેન્ડર શુડ ઓલ્સો હેવ એન ઓલ્ટરનેટ પ્લાન. એઝ એ સેન્ડર તરીકે તમારી પાસે જ્યારે તમે કોમ્યુનિકેશન કરો ત્યારે તમારી પાસે બીજો ઓલ્ટરનેટિવ સોર્સ પણ હોવો જોઈએ, કે આ રીતે નહીં, કદાચ માની લો કે તમે જે પ્લાનિંગ કર્યું એ પ્રમાણે તમે તમારી ઇન્ફોર્મેશન ઇમ્પાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં તમે સ્ટડી તો કર્યો, મિનિમાઇઝ બેરિયર્સ તો કર્યા, પણ છતાંય કદાચ આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ઊભો થયો તો ત્યાં આગળ તરત જ તમારી પાસે ઓલ્ટરનેટિવ પ્લાન હોવો જોઈએ, તમારી પાસે બીજો ઓપ્શન હોવો જોઈએ કે જે તાત્કાલિક તમે અમલમાં મૂકી શકો. જો એ કહે છે સેન્ડર શુડ ઓલ્સો હેવ એન ઓલ્ટરનેટિવ પ્લાન. એની પાસે બીજો ઓપ્શન હોવો જોઈએ. શાના માટે? ટુ એક્ઝિક્યુટ ધ આઈડિયા. પોતાના વિચારોને અમલમાં મૂકવાનો બીજો એક પ્લાન હોવો જ જોઈએ તૈયાર. એન્ડ અચીવ ધ ડિઝાયર્ડ ગોલ ઇન કેસ એની બેરિયર્સ અરાઇઝ ઇન ધ મિડેસ્ટ ઓફ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ. જોઈએ બરાબર છે કે સેન્ડર તરીકે તમે એક પ્લાનિંગ તો કરી દીધું, અને એ પ્લાનિંગ વખતે તમે શક્ય તેટલા પ્રોબ્લેમ્સ સ્ટડી કરીને દૂર પણ કર્યા અને આગળ વધ્યા. અને જ્યારે તમે આગળ પ્રોસેસમાં વધો છો ને ઇન બિટવીન કદાચ તમારો પ્લાનમાં કોઈ ક્વેરી ઊભી થઈ, પ્રશ્ન ઊભો થયો, તો તે સમયે શું કરશો? તો કે તમારે ઓલ્ટરનેટિવ પ્લાન રેડી રાખવો પડે, ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરેલા ગોલને કમ્પ્લીટ કરી શકશો. એટલે એઝ એ સેન્ડર તરીકે જ્યારે તમારું ફર્સ્ટ સ્ટેપમાં એડિટિંગ કરો છો તો એમાં 2 પ્લાનિંગ કરવાના છે તમારા ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા માટે. બરાબર છે? એક ઓલ્ટરનેટિવ સોર્સ પણ તમારે રેડી હોવો જોઈએ. નેક્સ્ટ છે એન્કોડિંગ. તો વોટ ડુ યુ મીન એન્કોડિંગ? તો કે સિમ્પલ વર્ડ્સમાં કીધું એન્કોડિંગ એટલે શું, કે એઝ એ સેન્ડર તમે તમારા મેસેજને કેવી રીતે કન્વે કરવું એના માટેની આખી પ્રક્રિયા, તમે એને પોતાની જાતે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની જે પ્રક્રિયા કરો છો એને એન્કોડિંગ કહેવાય છે. તો જુઓ, ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મિંગ ધ આઈડિયા ઇન્ટુ એન એપ્રોપ્રિએટ કોડ ઇઝ અ ટર્મ એઝ એન્કોડિંગ. તમારા મગજની અંદર સેન્ડર તરીકે ઉદ્ભવેલા જે વિચારો છે એને યોગ્ય કેવી રીતે રજૂઆત કરવા, પ્રોપર પદ્ધતિનો ઉપયોગ કરીને બીજા સામે રજૂઆત કરવાની જે સિસ્ટમ, જેને આપણે કહીએ છીએ એન્કોડિંગ. અને એ એન્કોડિંગ ઇટ મે બી આઈધર વર્બલ ઓર નોન વર્બલ. એટલે કે એ જે એન્કોડિંગ પ્રોસેસ છે કાં તો એ શાબ્દિક હોય, શબ્દોનો ઉપયોગ કરીને હોય, કાં તો નોન વર્બલ હોય, અશાબ્દિક સ્વરૂપે હોય. ધ સેન્ડર શુડ એડોપ્ટ યુ એટીટ્યુડ. અને એઝ એ સેન્ડર જ્યારે માની લો કે તમે વર્બલ કોમ્યુનિકેશનનો યુઝ કરો છો તો એ વર્બલ કોમ્યુનિકેશનની અંદર હંમેશા તમારો યુ એટીટ્યુડ હોવો જોઈએ. એટલે કે સામેવાળા વ્યક્તિને ધ્યાનમાં રાખીને તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરેલી હોવી જોઈએ. વાઇલ એન્કોડિંગ એટલે કે જ્યારે તમે સંદેશો એન્કોડિંગ કરો છો, તમે તમારો મેસેજને, તમારા આઈડિયાને અન્ડરસ્ટેન્ડ કરો છો, એમાંથી મેસેજ ક્રિએટ કરો છો, તો એ મેસેજ હંમેશા યુ એટીટ્યુડના આધારે હોવો જોઈએ, નોટ આઈ એટીટ્યુડ. પોતાના અભિગમના આધારે નહીં, સામેવાળાના અભિગમને આધારે હોવું જોઈએ. ઇન ધીસ સ્ટેજ ધ આઈડિયા ટેક્સ ધ શેપ ઓફ કોડેડ ઇન્ફોર્મેશન. અને આ તબક્કાની અંદર તમારા જે વિચારો છે, તમારા મગજની અંદર ઉદ્ભવેલા વિચારો એ એક્ઝેક્ટલી તમારા મેસેજમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. કોડેડ ઇન્ફોર્મેશન. કોડેડ ઇન્ફોર્મેશન એટલે કે મેસેજ તૈયાર થાય છે. ત્યાં સુધી તો તમારા મગજની અંદર વિચાર સ્વરૂપે હતા તમારા ઓબ્જેક્ટિવ. હવે એ જે ઓબ્જેક્ટિવ તમારા માઇન્ડની અંદર ઉદ્ભવેલા વિચારો એ અહીંયા મેસેજ સંદેશા સ્વરૂપે તૈયાર થાય છે. બરોબર છે? તો કે કોડેડ ઇન્ફોર્મેશન સિમ્બોલિકલી બાય યુઝિંગ વર્ડ્સ, પિક્ચર્સ, જેસ્ચર્સ એક્સેટ્રા. એટલે આમાં વર્બલ પણ આવી ગયું અને નોન વર્બલ. જેસ્ટર્સ એટલે શું? તમારા મોઢાના હાવભાવ, એ નોન વર્બલ કહેવાય છે.
આ બધી બાબતોનો ઉપયોગ કરીને કે ક્યાં તમે વર્ડ્સ યુઝ કરશો, ક્યાં તમે પિક્ચર યુઝ કરશો, ક્યાં તમે ગ્રાફ યુઝ કરશો, ક્યાં તમારા મોઢાના શરીરના હાવભાવનો ઉપયોગ કરશો, જેથી કરીને તમારું કોમ્યુનિકેશન ઇન્ટરેસ્ટિંગ બને. એઝ એ સેન્ડર તરીકે તમારે આ બધું વિચારવું પડે. અને આખી જે પ્રક્રિયા છે, શબ્દોને અનુરૂપ પિક્ચર, ગ્રાફ, જેસ્ચર્સ એ બધું તમે વિચારીને રાખો, એને કહેવાય એન્કોડિંગ. અને ત્યારે તમે કોઈની સામે પ્રોપરલી સ્પીચ આપી શકો, બોલી શકો. એમનેમ સેન્ડર કોઈ દિવસ ઓન ધી સ્પોટ સ્પોન્ટેનિયસ કોઈની સામે ના બોલી શકે. અને એટલે જ તમને કોઈક વાર એવું કીધું હોય કે આ ટોપિક પર ઇમિડિયેટલી 5 મિનિટ બોલો, 5 શબ્દો બોલો, તો તમે નથી બોલી શકતા. બિકોઝ યુ આર નોટ પ્રિપેર યોર આઈડિયાના આધારે તમે કોઈ એવો મેસેજ તમે ક્રિએટ નથી કરેલું કે એમાં કયા શબ્દો જોઈએ, કયા પિક્ચરો જોઈએ, કે કેવો હાવભાવ હોવો જોઈએ, એ બધું નથી હોતું. એટલે વી સે ડેટ આઈ કાન્ટ સ્પીક એનીથિંગ. બરોબર છે? તો એ જે પ્રક્રિયા છે સેન્ડર તરીકે, કે તમારા વર્ડ્સ હોવા જોઈએ, પિક્ચર્સ હોવા જોઈએ, ગ્રાફિકલી પ્રેઝન્ટેશન હોવું જોઈએ, જેસ્ચર્સ કેવા હોવા જોઈએ, આ બધી બાબતોને એઝ એ સેન્ડર તરીકે તમે વિચાર કરો. એ પ્રોસેસને આપણે એન્કોડિંગ કહીએ છીએ. બરોબર છે? ધ સેન્ડર મે વોન્ટ ટુ ઇન્ફોર્મ. અને એક સેન્ડર તરીકે જ્યારે આ બધું મેસેજ તૈયાર થઈ જાય તો મેસેજ પાછળનો તમારો ઓબ્જેક્ટિવ શું હોય છે? તો કે ટુ ઇન્ફોર્મ, એટલે કે ઘણીવાર આપણે નહીં કહેતા કે ઇન્ફોર્મ કરવા માટેનો છે, કે રજૂઆત કરી દીધી. કરવું શું ના કરવું એ તમારી મરજી છે. તો ઘણીવાર સેન્ડર તરીકે જ્યારે જે તમે ટ્રાન્સમિશન કરો છો મેસેજ, એ મેસેજનો પર્પઝ શું હોય છે? તો કે ઇન્ફોર્મ કરવાનું હોય છે, રજૂઆત કરવાનું હોય છે. પરસ્યુડ એટલે દબાણપૂર્વક એ કાર્ય કરાવવાનો. આગ્રહ, પરસ્યુડ એટલે આગ્રહ. ઘણીવાર આગ્રહનો હોય છે કે ના તમારે આ વર્ક કરવાનું જ છે, ફોર્સફુલી. બરોબર છે? એવા પર્પઝથી સેન્ડર તમારી સાથે એન્કોડિંગ કરાવતો હોય છે. ઘણીવાર ઇન્ફ્લુઅન્સ એટલે અસર ઉપજાવતું હોય કે ભાઈ આ બાબત તમને અસર કરે છે, એટલે મેં અમને તમને ઇન્ફોર્મ કરી દીધા, મેસેજ આપી દીધો. અમારું ઇન્ફ્લુઅન્સ હતું, તમે એની સાથે કનેક્ટેડ છો, એટલે તમને માહિતી આપવામાં આવે છે. તો આ 3 પર્પઝથી સેન્ડર, આ 3 ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને સેન્ડર રિસીવરને એન્કોડિંગ કરવાનો પ્રયત્ન કરશે, સમજાવવાનો પ્રયત્ન કરશે. એક ઇન્ફોર્મેશનના બેઝ ઉપર, બીજું પરસ્યુડ આગ્રહપૂર્વક, અને ત્રીજું ઇન્ફ્લુઅન્સ બેઝ પર. બરોબર છે? અસરકારકતા ઉપજાવવા માટે. નાઉ થર્ડ સ્ટેપ છે ટ્રાન્સમિટિંગ. હવે આટલો મેસેજ સેન્ડર તૈયાર કર્યા પછી, કે એને નક્કી કરી લીધું સેન્ડરે કે મારે મેસેજ વર્ડ્સમાં આપવો છે, પિક્ચરમાં જેસ્ચર્સ કેવા હોવા જોઈએ, એની પાછળનો ઓબ્જેક્ટિવ પણ ધ્યાનમાં લઈ લીધો કે ઇન્ફોર્મ કરવાનો છે, કે પરસ્યુડ આગ્રહ રાખવાનો છે, કે ઇન્ફ્લુઅન્સ થાય છે એટલા માટે આપવો છે. દેન આફ્ટર દે ટ્રાન્સમિટ ધ મેસેજ ટુ રિસીવર. બરાબર છે? એટલે થર્ડ પ્રોસેસ છે ટ્રાન્સમિટિંગ. ત્યાર પછી એ પોતાનો સંદેશો રજૂ કરશે, માહિતીને રજૂ કરશે. એઝ અ કોમ્યુનિકેશન ઇઝ અ ટાસ્ક ઓરિએન્ટેડ. જ્યાં આપણે એવું કહીએ છીએ કે માહિતી સંચાર હંમેશા ટાસ્ક ઓરિએન્ટેડ હોય છે, ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ હોય છે. એટલે કે જ્યારે તમે બીજા સાથે કોમ્યુનિકેશન કરો તો એમાં કોઈને કોઈ તમારો પર્પઝ હોય જ. એન્ડ ટાઈમ બાઉન્ડ પ્રોસેસ, સમય આધારિત હોય છે. કોમ્યુનિકેશન ઓલવેઝ 2 બાબતોને ધ્યાનમાં રાખીને થતો હોય. એક સમયને આધારે હોય અને બીજો તમારા ટાસ્ક ઓરિએન્ટેડ, ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ હોય છે. So the sender should choose an appropriate channel and medium accordingly and transmit the information. As a sender, આ 2 બાબતોને ધ્યાનમાં રાખીને તમારો ઓબ્જેક્ટિવ અને તમારા સમયને ધ્યાનમાં રાખીને તમારે ચેનલ કે મીડિયમની પસંદગી કરવાની, અને એ 2ની મદદથી સેન્ડર પોતાના વિચારોને, પોતાના મેસેજને રિસીવર સુધી ટ્રાન્સફોર્મ કરવાનો, મોકલવા માટેનો પ્રયત્ન કરે છે, જેને કહીશું આપણે ટ્રાન્સમિટિંગ. ઓકે? ત્યારબાદ હવે રિસીવર પાસે પહોંચશે. એટલે નેક્સ્ટ સ્ટેપ છે તમારું પ્રોસેસનું રિસીવિંગ. તમે ટ્રાન્સમિટ કરી દીધો, સેન્ડ કરી દીધો ચેનલ કે મીડિયમ દ્વારા, એટલે હવે રિસીવર એને શું કરશે? રિસીવ કરશે. અને એ જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ રિસીવિંગ. ઓન રિસીવિંગ ધ ઇન્ફોર્મેશન, જેવી જ રિસીવરને માહિતી મળે છે, વિચ ઇઝ અ નાવ અ મેસેજ, અને એ જે મેસેજ સ્વરૂપે મળેલી માહિતી રિસીવર પોતે એ સંદેશા સ્વરૂપે એને એક્સેપ્ટ કરે છે. Then after the receiver comprehend એટલે અન્ડરસ્ટેન્ડ. બરોબર છે?
એને એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરશે. ધ રિસીવર કોમ્પ્રિહેન્ડ ધ ઇન્ફોર્મેશન બિયરિંગ ઇન માઇન્ડ ધ કોન્ટેક્ટ્સ એન્ડ ડિઝાયર આઉટકમ ઓફ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. એટલે જેવો સંદેશો રિસીવર પાસે પહોંચશે તો એ મેળવેલા સંદેશાને રિસીવર કોમ્પ્રિહેન્ડ સ્વરૂપમાં એટલે કે અન્ડરસ્ટેન્ડ કરશે, એને ઇન્ટરપ્રિટ કરશે પોતાની સાથે જાતે, એનું એનાલિસિસ કરશે અને એ કરીને એ ઇન્ફોર્મેશનમાંથી એ શોધવાનો પ્રયત્ન કરશે. બિયરિંગ ઇન ધ માઇન્ડ ઓફ કોન્ટેક્ટ્સ એટલે કે સેન્ડરે જે સંદર્ભમાં એને માહિતી મોકલી છે એ સંદર્ભમાં એને અન્ડરસ્ટેન્ડ કરવાનો, ઇન્ટરપ્રિટ કરવાનો, એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરશે, જેથી કરીને તમને ડિઝાયર આઉટકમ એટલે કે એક સેન્ડર તરીકે એને જે એનું પરિણામ મળવું જોઈએ, એ શું કહેવા માગે છે સંદેશાની અંદર, એને જે સંદેશાની અંદર મેસેજની અંદર છુપાયેલો ઓબ્જેક્ટિવ છે એ શોધવા માટેનો રિસીવર પ્રયત્ન કરે છે. અને એ કામ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનના પાર્ટ સ્વરૂપે થાય છે. ઓકે, અને ત્યારબાદ એ કોમ્પ્રિહેન્શન કર્યાનો પ્રોસેસ જેને આપણે કહીએ છીએ ડીકોડિંગ. તો એ શું કરશે ડીકોડિંગમાં? તો કે ડીકોડિંગ ઇઝ ધ એક્ઝેક્ટ ઓપોઝિશન ઓફ એન્કોડિંગ. બરાબર છે? જે સેન્ડર માટે એન્કોડિંગનો પ્રોસેસ છે, સેન્ડરે જે પ્રક્રિયા કરી હતી, બરાબર છે, મેસેજને સેન્ડ કરવા માટેની, એનાથી ટોટલી ઓપોઝિટ સિચ્યુએશન જેને કહેવાય છે ડીકોડિંગ. એટલે અહીંયા કીધું છે ડીકોડિંગ ઇઝ ધ એક્ઝેક્ટ ઓપોઝિશન ઓફ એન્કોડિંગ. એન્કોડિંગનો તદ્દન વિરોધાભાસી શબ્દ એને ડીકોડિંગ કહેવાય. wherein કે જેની અંદર the receiver transform the message into a meaningful idea. પહેલામાં સેન્ડર એવો પ્રયત્ન કરે છે કે રિસીવર કેવી રીતે મારા સંદેશાને સમજશે એ સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ડીકોડિંગની અંદર જે રિસીવર છે એ પોતે એ મેસેજની અંદર એવું શોધવાનો પ્રયત્ન કરે છે કે સેન્ડરે મારા માટે કઈ માહિતી કેવી રીતે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે, મને એ શોધવાનો પ્રયત્ન રિસીવર જે પ્રોસેસ કરે છે એને ડીકોડિંગ કહેવાય છે. એન્ડ મેક્સ એફોર્ટ્સ અને એના માટે એ પ્રયત્ન કરે છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ એઝ ઇન્ટેન્ડેડ બાય ધ સેન્ડર. અને સેન્ડર દ્વારા મોકલાયેલા સંદેશાની અંદર એની જે અન્ડરસ્ટેન્ડિંગ છુપાયેલી છે એ અન્ડરસ્ટેન્ડિંગને સમજવા માટેનો પ્રયત્ન રિસીવર ડીકોડિંગ દ્વારા કરે છે. કે સામે મને સેન્ડરે આ સંદેશો તો મોકલ્યો, પણ એની અંદર એ મને શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે, એ પ્રક્રિયા એ પોતે પ્રયત્ન કરે છે, જેને ડીકોડિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે રિસ્પોન્ડિંગ. તો રિસ્પોન્ડિંગ એટલે શું? રિસ્પોન્ડિંગ એટલે હવે રિસીવર એને ડિકોડિંગ કર્યો એટલે અન્ડરસ્ટેન્ડ કર્યું કે સામે સેન્ડર શું મને સમજાવવા માગે છે, સમજી ગયો, તો હવે એને શું આપશે? જવાબ આપશે. અને જવાબને આપણે કહીએ છીએ રિસ્પોન્ડિંગ. જવાબ આપો. રિસીવર્સ રિસ્પોન્સ ટુ સેન્ડર્સ મેસેજ ઇઝ કોલ્ડ ફીડબેક. રિસીવર જે સેન્ડરને પોતાના સેન્ડરે મોકલેલા સંદેશાનો જે જવાબ આપે છે એને આપણે કહીએ છીએ ફીડબેક. કમ્પોનન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ એને ફીડબેક કહેવાય છે અને પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનની અંદર એને રિસ્પોન્ડિંગ કહેવાય છે. બંનેનું મિનિંગ એક જ છે. અને આ ફીડબેક કેન બી વર્બલ ઓર નોન વર્બલ ઓર કોમ્બિનેશન ઓફ બોથ. ઘણીવાર ફીડબેક કાં તો એકલો શાબ્દિક સ્વરૂપે હોય, કાં તો ચિહ્નો સ્વરૂપે હોય, અથવા તો ઘણીવાર બંનેનું કોમ્બિનેશન હોય. મોસ્ટલી તમારો ફીડબેક આ બંનેનું કોમ્બિનેશન હોય છે. કોમ્બિનેશન ઓફ વર્બલ પણ હોય અને નોન વર્બલ પણ હોય. ફીડબેક ઇઝ ધ ટૂલ ટુ મેઝર. ફીડબેક એ તમારું એક ટૂલ છે, માધ્યમ છે તમારા કોમ્યુનિકેશનના લેવલને સમજવા માટેનું. ફીડબેક ઇઝ ધ ટૂલ ટુ મેઝર ધ સક્સેસ ઓફ કોમ્યુનિકેશન. ફીડબેક એક તમારા માટે સાધન છે કે જેના દ્વારા તમારું કોમ્યુનિકેશન સક્સેસ ગયું કે ફેલિયર ગયું, સફળ થયું કે નિષ્ફળ થયું, એના માટેનું સાધન છે. ઇટ ટેલ્સ સેન્ડર એટલે કે આ જે રિસ્પોન્ડિંગ સ્ટેપ છે એ સેન્ડરને માહિતી આપે છે સાની, વેધર ધ રિસીવર હેઝ અન્ડરસ્ટુડ હિઝ મેસેજ પરફેક્ટલી ઓર નોટ. એટલે કે રિસ્પોન્ડ એ એક એવું ટૂલ છે, એવું માધ્યમ છે કે જેના દ્વારા સેન્ડરને એ જવાબ આપે છે કે રિસીવર એના સંદેશાને પરફેક્ટલી અન્ડરસ્ટેન્ડ કર્યો છે કે નથી કર્યો. ઇટ ઓલ્સો હેલ્પ્સ ધ સેન્ડર ટુ ફાઇન્ડ આઉટ ધ વીકનેસ એન્ડ ડિફેક્ટ ઇન હિઝ મેસેજ એન્ડ કરેક્ટ ઇટ.
ઘણીવાર સેન્ડર પોઈન્ટ ઓફ વ્યૂ આ રિસ્પોન્ડિંગ બે રીતે હેલ્પફુલ બને છે. એક તો એને અન્ડરસ્ટેન્ડ કરવામાં હેલ્પફુલ બને છે કે સામે રિસીવર એને પ્રોપરલી પરફેક્ટલી અન્ડરસ્ટેન્ડ કર્યું છે કે નથી કર્યું. જો એ પરફેક્ટલી અન્ડરસ્ટેન્ડ નથી કર્યું તો એમાં રહેલી ખામી જે છે સંદેશામાં સેન્ડરે જ્યારે મેસેજ ક્રિએટ કર્યો તો એમાં જે ડિફેક્ટ રહી ગઈ છે, ખામી રહી ગઈ છે, એ કઈ જગ્યાએ ખામી રહી ગઈ છે અને એને કેવી રીતે સુધારવી એ શોધવા માટે આ રિસ્પોન્ડ એને હેલ્પફુલ બને છે સેન્ડરને. ફીડબેક ઇઝ ધ બેકબોન ઓફ ધ કોમ્યુનિકેશન. ફીડબેક એ તમારા કોમ્યુનિકેશનની બેકબોન છે, કરોડરજ્જુ છે, બરોબર છે. વિધાઉટ ફીડબેક વગર કોમ્યુનિકેશન પ્રોસેસ ઇઝ ઇનકમ્પ્લીટ. ફીડબેક જો ના હોય, રિસ્પોન્ડ ના આપે જો રિસીવર, તો ત્યાં તમારો કમ્યુનિકેશન પ્રોસેસ ઇનકમ્પ્લીટ રહે છે, એ કમ્પ્લીટ થતો નથી. ભલે તમે એવું કહો કે કમ્યુનિકેશન પ્રોસેસ કમ્પ્લીટ થયો, બટ વિધાઉટ ફીડબેક, વિધાઉટ રિસ્પોન્ડિંગ, કમ્યુનિકેશન પ્રોસેસ નેવર કમ્પ્લીટેડ. ઇટ્સ ઓલવેઝ ઇનકમ્પ્લીટ, અધૂરો જ જોવા મળે છે. એટલે રિસ્પોન્ડ હોવો પણ જરૂરી છે. સો બાય these 6 steps we make a successful communication. It is known as process of communications. Okay, તો અહીંયા તમારો થર્ડ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે, પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન્સ.